મગજમાંથી બહાર છે ને આજે ચૂંટાયેલા પ્રતિનિધિ બની ગયો, જો કોર્પોરેટર બની ગયો, હું વિસ્તારનો આમ આપણે કોઈ સાહેબ નથી બન્યા. આપણે આપણા વિસ્તારની સેવા કરવા માટેનો એક કાંઈક ને કંઈક પાર્ટીએ તમને જવાબદારી આપી છે. બાકી એવું છે કે વ્યક્તિને કોર્પોરેટર બનવાનો અવસર મળી જાય પણ એ હોદ્દો લઈને મગજ પર ફરશો ને તો લોકોના દિલમાં જગ્યા પ્રાપ્ત નહીં કરી શકશો. અને જેને જે નેતા કાર્યકર્તાઓના દિલમાં જગ્યા પ્રાપ્ત નથી કરી શકતા, એના પોતાના વિસ્તારના નાગરિકોના દિલમાં જગ્યા પ્રાપ્ત નથી કરી શકતા, એવા નેતાઓ જીવનભર ખાલી માત્ર હોદ્દા લઈને ફરશે પરંતુ નેતા નહીં બની શકશે. કામ જરૂરી નથી કે બધા થઈ જ જાય, જરૂરી નથી કે તમે બધા જ લોકોને સમાવેશ કરી જ શકો, પરંતુ પાર્ટીનો કાર્યકર્તા કે વિસ્તારના કોઈ નાગરિકો એ કોઈ બી નાનો મોટો વિષય લઈને આવે અને જો તમે એની જોડે તોછડાઈથી વાત કરો તો આનાથી મોટું પાપ કોઈ છે જ નહીં. સામાન્ય નાગરિકોની અપેક્ષા સામાન્ય નાગરિકોનો હક છે. જો ચૂંટાયેલા પ્રતિનિધિ આપણે બનવું હોય, કોર્પોરેટર બનવું હોય તો અડધી રાત્રે બી પાણી, ગટર લાઈન કે સ્ટ્રીટ લાઈટ બંધ છે એના માટે ફોન આવશે, સવારે 4 વાગે બી ફોન આવશે અને એ ફોન ઉચકીને જો હસતા મોડે તમે એ નાગરિકની મદદ ના કરી શકતા હો તો મહેરબાની કરીને આ ફિલ્ડની અંદર આપણે રહેવું ના જોઈએ. કારણ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે એમના વિસ્તારના નાગરિકોને 2-5 વર્ષે એક જ વાર કામ પડતું હોય અને ત્યારે આવા કામ માટે ફોન કરે અને તમને કંટાળો આવતો હોય, તમે મોડા ઊંઘ્યા હો, તમે થાકેલા હો તો એનો ગુસ્સો એ સામાન્ય નાગરિક પર ઉતારો કે તમે તમારું નુકસાન જે કરતા હોય પણ બૂથનો જે કાર્યકર્તા વર્ષોથી મહેનત કરીને બૂથ પર ભારતીય જનતા પાર્ટીનું કમલ ખીલાવ્યું છે ને એના કરેલા કામ પર પાણી ફેરવવાનું કામ કોઈ કરવું નહીં. મને આશા છે કે મારા બધા જ સાથીઓ આ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓ દ્વારા મારા તમારા જેવા અનેક લોકોને ખભે બેસાડીને મોટા જ્યારે બનાવ્યા છે તો એમને વધુમાં વધુ સાથે રાખીને એમના માર્ગદર્શન જોડે યુવાનોની શક્તિ વધુ આગળ વધે તેવી શુભકામનાઓ બધાને આપવા માંગુ છું. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.